નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવે સિંબડમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ રોજ સવારના આપણા મનની અંદરમાં એક વિચારોનું વાવેતર કરવા માટે તૈયાર થાય છે. એ આ ગ્રંથની અંદરમાં બતાવેલા 300 જેટલા અલગ અલગ નીતિ સૂત્રો, જીવન સૂત્રો, સિદ્ધાંતો, એક એક વાક્યો માર્મિક છે. જીવન સંબંધી, પરિવાર સંબંધી, અર્થ સંબંધી, વચન સંબંધી, કેવી રીતે જીવવું, સમાજની અંદરમાં જન્મ તો લઈ લીધો પરંતુ કેવી રીતે જીવવાનું, એનો એક વિચાર તો જીવનમાં હશે. અને વિચાર વગર જીવનારો માણસ એવું કહેવાય છે કે પચ્યા વગર ખાવું અને વિચાર્યા વગર જીવવું આ બંને નુકસાનકારક છે. માણસને પચતું નથી અને પછી નવું ભોજન લેવા માટે જાય તો અજીર્ણ થઈ જાય, શરીરની તબિયત બગડી જાય. એવી જ રીતે વિચાર્યા વગર જે માણસ જીવશે એ કદાચ પશુ અને માનવની અંદરમાંથી કોઈ ફરક નહીં દેખાય. વ્યક્તિ માનવ એને કહેવાય છે કે જે ડગલે પગલે વિચારશે, મારા માટે સારું છે, મારા માટે કામનું છે, મારા માટે જરૂરી છે, મારા માટે ઉચિત છે, આ મને શોભે છે. આવા બધા વિચારો માણસને પગલે પગલે, ડગલે ડગલે, કદમ કદમ પર, હર ડગર ડગર પર ઉनको આને चाहिए. જે માણસને વિચારોની પજવણી, વિચારોની સતામણી વધારે છે એ માણસ વધારે સારો કહેવાય. ઘણી વ્યક્તિઓ કહે છે કે ગુરુદેવ કંઈક પણ કરતા 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 એટલા બધા મનમાં વિચારો આવે, એટલો મન અંદરમાંથી ડંખે, એટલું કોન્શિયસ બાઇટ થયા કરે. સારું છે જેને વિચારોની પજવણી વધારે છે, એટલે આર્થ ધ્યાનના વિચારો નથી કહેતો, દુર્ધ્યાનના વિચારો નથી કહેતો, પણ કંઈક પણ રસ્તા ઉપરથી ઉતરતા જે સીધો રસ્તો છે એનાથી થોડાક આડા જતા જે વ્યક્તિને મનમાં વિચારોની સરવાણી ફૂટે, યાર કેવી રીતે કરાય, મારાથી આવું ન કરાય, મને આવું શોભે, મને ઉચિત છે, શું આ સારું લાગશે, શું મારા માટે આ જરૂરી છે, મારા ગુરુને કેવું લાગશે, મારા પરિવારને કેવું લાગશે, આવા બધા જેને વિચારો પરેશાન કરે છે. અને યાદ રાખજો, જેટલા પણ દુર્જન માણસો છે એ લોકો દુર્જન એટલા માટે બન્યા છે કે એને વિચાર નથી કર્યા અથવા તો પોતાના મનના વિચારોને નિગ્લેક્ટ કરી લીધા. દરેક વ્યક્તિનું અંતઃકરણ અંદરમાંથી અવાજ કરે છે. આ અંતઃકરણનો અવાજ એટલે વિચાર. અને આવો એક નવો વિચાર, રોજ નવી સવાર અને નવો વિચારને લઈને આપણે આગળ વધીએ છીએ. ગઈકાલ સુધીની અંદરમાં આપણે આગળ વધ્યા હતા 3જા નંબરના સૂત્રની અંદરમાં. આજે 4થા નંબરનું સૂત્ર આપણને એક નવો વિચાર આપે છે કે સતામ અસતામ ચ વચના યત્તા ખલુ વ્યવહારાહ. આ એક સંસ્કૃતની અંદરમાં બનેલો ગ્રંથ છે, એટલે રોજ નવો એક વિચાર સંસ્કૃતમાં આપણી સમક્ષ રજૂ કરશે. એનું સંસ્કૃત પણ બતાવીશ અને એનું ગુજરાતી પણ બતાવીશ. કે એમ લખ્યું છે કે માણસ સજ્જન હોય કે દુર્જન હોય, કોઈ પણ હોય, દુર્જન હોય કે સજ્જન હોય, સારો હોય કે ખરાબ હોય, ઉત્તમ હોય કે અધમ હોય, દરેક વ્યક્તિને પોતાના વ્યવહારો તો વચન દ્વારા જ કરવા પડે છે, બોલીને જ કરવા પડે છે. બોલવાનું સજ્જનનું પણ હોય છે અને બોલવાનું દુર્જનનું પણ હોય છે. એક બોલવાનું કોયલનું પણ હોય છે ને, અને એક બોલવાનું કાગડાનું પણ હોય છે. એક બોલવાનું ગધેડાનું પણ હોય છે, એક બોલવાનું કૂતરાનું પણ હોય છે, અને એક બોલવાનું જંગલમાં રહેલા સિંહનું પણ હોય છે, હાથીનું પણ હોય છે. પરંતુ આ બધાને વચન વ્યવહાર એટલે જીવનના વ્યવહારો તો વચનને આધીન છે. બોલ્યા વગર જીવનના કોઈ જ વ્યવહાર નથી થવાના. હવે વ્યક્તિ દુર્જન છે કે સજ્જન છે એ ખબર કેવી રીતે પડશે? એના વચનના વ્યવહારથી. એ કેવા પ્રકારના વચનો બોલે છે, કેવા પ્રકારની ભાષા બોલે છે, કેવા પ્રકારના શબ્દોચ્ચાર કરે છે. કેટલી સરસ મજાની વાત બતાવી દીધી કે દુર્જન હોય કે સજ્જન હોય, વચના યત્તા ખલુ વ્યવહારાહ સતામ અસતામ ચ. સજ્જન કે દુર્જન દરેક વ્યક્તિના વ્યવહારો વચનને આધીન છે, વચન ઉપર જ નિર્ભર છે. સજ્જન અને દુર્જનનો બધો જ વ્યવહાર વચન ઉપર નિર્ભર હોય છે.
એટલે દુર્જન પણ નહીં બોલે અને સજ્જન પણ નહીં બોલે એવું નથી હોતું, બધાને બોલવું પડશે. પરંતુ આપણે દુર્જન છીએ કે સજ્જન છીએ એની પારાશીશી આપણા બોલવા ઉપરથી નક્કી થાય છે, આપણી બોલવાની સભ્યતા, બોલવાની ભાષા. એટલે શું થાય છે કે દુર્જન કે સજ્જન માણસ એ કદાચ બહારથી ખબર નથી પડતી, બંને સુટેડ બુટેડમાં હોય, બંને સભ્ય વસ્ત્રો પહેરેલા હોય, બંને જણાએ પરફ્યુમ છાંટેલા હોય, ગોગલ્સ પહેરેલા હોય, રાડોની ઘડિયાળ પહેરેલી હોય, સ્માર્ટ વોચ પહેરેલી હોય, નાઇકીના શૂઝ પહેરેલા હોય, ઓનલી વિમલનો સૂટ પહેરેલો હોય. એટલે આ બધાથી છે ને ખબર નહીં પડે કે દુર્જન છે કે સજ્જન છે. ઘણી વખત સજ્જનના લેબાસમાં પણ દુર્જનો ફરતા હોય છે. એને ઓળખવાનો એક જ રસ્તો છે, એના વચન કેવા નીકળે છે. એટલા માટે બતાવ્યું સતામ અસતામ ચ વચનાયત્તઃ ખલુ વ્યવહારઃ. સજ્જન કેવી રીતે બોલે અને દુર્જન કેવી રીતે બોલે, વાણીના દોષ અને વચનના પ્રકારો એને આપણે જાણવા છે, વિસ્તારથી જાણવા છે. પરંતુ આપણા મોઢામાંથી કેવા પ્રકારની ભાષા નીકળતી હોય છે. માનો આપણી વાત કોઈએ ન માની, આપણી વાત કોઈએ ન સ્વીકારી, આપણે એને એ સાચી વાત વાર બચાવી, ભાઈ તારે આ કરવા જેવું છે. એક સમજો પહેલા નંબરમાં સ્ટાર્ટિંગથી આપણે વાત કરીએ, સવારના સમયની અંદરમાં પત્ની છે એ પોતાના પતિને ઉઠાડવા માટે જાય છે. આ ઘરની અંદરમાં આ કહાની ચાલે. શરૂઆતમાં તો એકદમ પ્યારથી છે ને સ્વીટું મીઠું કહીને બહુ ઉઠાડતા હોય. ભાઈ થોડાક વર્ષો પસાર થઈ ગયા, હવે પત્નીની જવાબદારી વધી, છોકરાઓનું ટિફિન તૈયાર કરવાનું, છોકરાઓને સ્કૂલ માટે તૈયાર કરવાના, આ બાજુ સ્કૂલ બસ આવવાની, કદાચ એને પ્રવચન વગેરેમાં જવું હોય, અને આ બાજુ એના પતિદેવ ઘોરતા હોય, ઊંઘતા રહેતા હોય. એક વખત જઈને કહી આવી કે ઉઠો સમય થઈ ગયો, ઉઠો સમય થઈ ગયો. હવે જ્યારે વાત માનવા તૈયાર નથી, ઊંઘ્યા કરે છે, અને પત્નીના માથા ઉપર એટલું બધું પ્રેશર છે, છોકરાઓને તૈયાર કરવાના, એમનું ટિફિન તૈયાર કરવાનું, છોકરાઓની સ્કૂલનો બસ સાચવવાનો, પરિવારનો સમય સાચવવાનો, અને ધર્મિષ્ઠ છે તો પ્રવચન વગેરેનો પણ સમય સાચવવાનો, સામાયિક વગેરે કરવા પણ જવું છે, પૂજા કરવા પણ જવું છે. એટલે એ 2-3 કલાકની અંદરમાં એટલું બધું પ્રેશર હોય. હવે આ પ્રેશરના સમયમાં પણ જે પોતાની ભાષા ન બગાડે. હવે માનો ઉઠાડવાની અંદરમાં જાય, શું ઊંઘ્યા કરો છો પાડાની જેમ, ખબર નથી પડતી, કેટલી વાર તમને કીધું, વારંવાર ઉઠાડવા કર્યા કરવાના. ઉઠો, મારે ભાખરી તૈયાર કરવી છે, ઉઠો, મારે રોટલી બનાવવી છે, ઉઠો, મારે શાક બનાવવું છે. હવે સામે પતિ પણ જો દુર્જનો શું કહી દે, હું ક્યાં ગેસ ઉપર સૂતો છું, તું ભાખરી બનાવ ને, તારે ભાખરી મારી ઉપર બનાવવાની છે. હવે કેટલો વિચિત્ર જવાબ. પત્ની એમ કે છે ઉઠો, ખબર નથી પડતી, મારે શાક તૈયાર કરવાનું, મારે ભાખરી તૈયાર કરવાની, મારે રસોઈ તૈયાર કરવાની, ઉઠો ને. તો પતિ કહે છે કરને, એ તારે કિચનમાં કરવાનું છે, મારી ઉપર થોડો ચૂલો પેટાવાનો છે, હું થોડો તવી છું, હું થોડી કઢાઈ છું કે તું શાક અને ભાખરી મારી ઉપર બનાવવાની છે. હવે આ શબ્દ સાંભળી અને પત્નીના મનમાં દુઃખ થાય, અને માનો પત્નીની પણ ભાષા બગડે, તો માની લેવાનું કે ભાષા બગડી એટલે આપણે અંદરમાંથી દુર્જન છીએ એવી જાહેરાત થઈ જાય છે. કારણ કે શબ્દ ઉપર જ આ બધો વ્યવહાર નિર્ભર છે. મારા તમારા મોઢામાંથી નીકળતા શબ્દો, કારણ કે વચનને આધીન છે, બધી જ વસ્તુ વચનને આધીન છે. 4થા નંબરનું અને 5મા નંબરનું સૂત્ર થોડુંક સમાન ચાલશે, પણ 4થા નંબરમાં એક અલગ અંદાજથી વાત કરી કે સજ્જન હોય કે દુર્જન હોય, વચનને આધીન એનો વ્યવહાર ચાલવાનો છે. એનો વ્યવહાર બધો શબ્દ આધીન છે. મને એક બતાવો કે એવો કયો વ્યવહાર છે કે જે માણસ બોલ્યા વગર કરી શકે. એને ભોજન જોઈએ છે તો પણ બોલવું પડશે, એને પોતાના કપડાં નથી મળતા તો પણ એને શબ્દોચ્ચાર કરવો પડશે, એને પોતાની કોઈ પણ ઈચ્છા રજૂ કરવી છે, ઈચ્છા વ્યક્ત કરવી છે. પશુની પાસે ભાષા નથી, પશુની પાસે શબ્દોચ્ચાર નથી. જ્યારે આપણે માણસ છીએ, આપણી પાસે શબ્દોચ્ચાર છે, આપણે ભાષા વ્યક્ત કરી શકીએ છીએ, આપણે આપણી લાગણી વ્યક્ત કરી શકીએ છીએ, આપણે આપણી વસ્તુઓને શબ્દો દ્વારા બતાવી શકીએ છીએ, રજૂ કરી શકીએ છીએ. હવે એમાં આપણે સજ્જન છીએ કે દુર્જન છીએ એ આપણને ખબર ક્યારે પડશે? એ આપણા વચનને આધીન વ્યવહારો છે. અને જિંદગીમાં મોટા ભાગના કામોમાં બોલવાની જરૂર પડશે. અને તમે શું બોલો છો એ તમારી ઓળખ છે. આપણે શું બોલીએ છીએ એ આપણી પહેચાન છે. આપણે સારું બોલીએ છીએ, મીઠા શબ્દો બોલીએ છીએ. હવે તમે જોજો સજ્જન અને દુર્જનની ભાષામાં ક્યાં ફરક પડે છે. હું તમને 5-7 શબ્દો બતાવી દઉં છું કે જો આવી રીતે બોલતો હોય તો માની લેવાનું કે વ્યક્તિ સજ્જન છે. પહેલા નંબરમાં તો સજ્જન વ્યક્તિના શબ્દોચ્ચાર, એના વચનો પ્રેરણાવાળા હોય, સતત તમને પ્રેરણા કરતો જાય. તમે માનો કે ન માનો, તમે એની વાત સ્વીકારો કે ન સ્વીકારો, તમે એની વાતને
સંમત થાવ કે ન થાવ, પણ એ તમને પ્રેરણા કરતો રહેશે. પ્રેરણાના શબ્દો એટલો પ્રેમાર્થી બતાવશે. ભાઈ પૂજા કરવી જોઈએ, આપણે જૈન કુલમાં આવ્યા છીએ, પરમાત્મા મહાવીરના શાસનમાં જન્મ્યા છીએ. રાત્રિ ભોજન છોડો, તમને અનુકૂળતા છે, તમારો બિઝનેસ સારો છે, તમારે કોઈ રાત્રિ ભોજન કરવાની જરૂર નથી, તમે શોખથી કરો છો. તમારે શોખ દ્વારા આવું નહીં કરવું જોઈએ. આવી બધી કેટલીક બાબતો ધર્મ સંબંધી, જીવન સંબંધી, વ્યવહાર સંબંધી, ઔચિત્ય સંબંધી, ઘરમાં દીકરો ન માનતો હોય, ઘરમાં વ્યક્તિ ન માનતી હોય, તો એવા સમયની અંદરમાં કે સાધુ ભગવંતો હોય અને સાધુ કદાચ ભૂલ કરતો હોય તો એના વડીલ ગુરુભાઈ, સહવર્તી ગુરુભાઈ, એના ગુરુ ભગવાન સજ્જન હશે ને તો બહુ પ્રેરણાદાયી શબ્દોમાં સમજાવશે. ઉતારી નહીં પાડે, એને જેમ તેમ નહીં સમજાવી રહે. ગૌતમ સ્વામીજી પરમાત્મા મહાવીર પાસે જ્યારે આવેલા હતા, ઝઘડવા માટે જ આવ્યા હતા, ગારાગારી કરવા માટે આવ્યા હતા, પ્રભુને હરાવવા માટે આવ્યા હતા. અને પ્રભુ સમજી ગયા કે કોઈક વ્યક્તિને હરાવવો બહુ સહેલો છે, પરંતુ એ વ્યક્તિને જીતી લેવો બહુ કઠિન છે. પ્રભુ એમને હરાવી શકતા હતા એમના મનનો સંશય બતાવીને. તમે મને હરાવવા માટે આવ્યા છો, તમે જાતને સર્વજ્ઞ માનો છો, તમારી અંદરમાં તો ખુદ સંશય રહેલો છે, તમે પોતે તો ડાઉટફુલ રહેલા છો. કહી દઉં તમારા 500 શિષ્યોને બતાવી દઉં કે તમારા ગુરુ પણ અંદરમાંથી સંશયને આધીન છે, તમે જે ગુરુને સર્વજ્ઞ માનો છો. આવી રીતે ગૌતમ સ્વામીને ઉઘાડા પાડી શકતા હતા, પરંતુ ભગવાન મહાવીરે ઉઘાડા નથી પડ્યા. પરમાત્મા મહાવીરે એમને એટલા બધા પ્રેરણાદાયી શબ્દો બતાવ્યા કે ગૌતમ સ્વામીજી પ્રભુના ચરણોના સેવક બની ગયા અને અહંકારના શિખર ઉપરથી સમર્પણની સીધા શિખર ઉપર એમને સવારી કરી દીધી. પ્રેરણાદાયી શબ્દો. સજ્જન વ્યક્તિ હંમેશા પ્રેરણાદાયી શબ્દોમાં વાત કરશે, કદાચ ઉતારી નહીં પાડે. શું ખાધા કરો છો, શું રાત્રિ ભોજન કરો છો, શરમ નથી આવતી? નરકની અંદરમાં જશો, નરકમાં રત્નપ્રભા નરકમાં જવાના. તમે મિથ્યાત્રી બની ગયા, તમે ફલાણા બની ગયા, તમે આવા બની ગયા, આવું બધું શબ્દો બોલશો. એમાં પણ પ્રેરણા શબ્દ છે, પરંતુ દુર્જન પ્રકારની છે. સજ્જન માણસ પ્રેરણાદાયી શબ્દો કહેશે, એને વારંવાર મધુરી પ્રેરણા કરતી રહેશે. પ્રદૂષણ પર્વ આવ્યા, ભાઈ ચલો ને પ્રતિક્રમણ કરવા માટે થોડું આગળ પાછળ કરી લેવાનું. બિઝનેસ છે એ તો જિંદગીભર રહેવાનું, આવા 8 દિવસો આપણે કરી લેવાના. પછી મૌન 11 પર્વ આવ્યું, જ્ઞાન પાંચમની પર્વ આવ્યું. હવે હમણાં પાર્શ્વનાથ પરમાત્માના 8મના દિવસો આવશે. આપણે પણ એ ભગવાનના પ્રવચનો જાણવાના છીએ. પ્રભુના 10 ભવોની આપણે એક કહાની શરૂ કરવાના છીએ. પ્રભુના 10 ભવોની વાતોને જાણવાની છે. દર વખતે આપણે જાણીએ છીએ, આ વખતે પણ નવા અંદાજથી, નવી રીતથી જાણીશું. તો એ વખતે પણ પ્રેરણા કરી શકે કે ભાઈ 8મ કરવા માટે આવો. તીર્થમાં, ગામની અંદરમાં, નગરમાં પાર્શ્વનાથ ભગવાનના જન્મ કલ્યાણકના 8મો થવાના છે. ભાઈ કરો ને, આવા દિવસોમાં આરાધના કરી લેવી જોઈએ. આવી પ્રેરણાદાયી શબ્દો, બહુ મધુરા શબ્દોની અંદરમાં. એટલે સજ્જન માણસ પહેલા નંબરમાં પ્રેરણા કરશે, બીજા નંબરમાં પ્રેમ આપશે. પ્રેમાર શબ્દો, પ્રેરણાના શબ્દો વળી પાછા પ્રેમ સાથે આપશે. પ્રેરણા પણ કરી શકાય છે, તિરસ્કારથી કરી શકાય. 8મ કરો, બહુ શરીર વધારી નાખ્યું, બહુ ખાધું, કેટલું ખાવાનું, ખાઈને જિંદગી ખતમ કરી નાખી, આ વખતે 8મ કરવો જ પડશે, બિલકુલ નહીં ચાલે, મારી સાથે આવવું જ પડશે. આ પણ એક છે ને પ્રેરણા ખરી, પણ પ્રેમાર નહીં. પ્રેમાર પ્રેરણા એટલે બહુ પ્રેમથી, વાત્સલ્યથી. એમ લખ્યું છે અમારા શાસ્ત્રોની અંદરમાં કે જિંદગીભર આમિલ કરનારા સાધુએ પણ નૌકારસી કરનારા સાધુ પ્રત્યે પ્રેમ રાખવાનો છે. પોતે આમિલ કરે છે એનો મતલબ એ નથી કે બીજાને તિરસ્કાર કરવાનો. તો એ તમે દુર્જન બની ગયા તિરસ્કાર કરવા જાઓ તો. ખબર છે ને કથા, કુરુગણુ મુનિની કથા કદાચ આપણે સાંભળી છે, વારંવાર પ્રવચનોમાં સાંભળી છે. માસક શમણના પારણે માસક શમણ કરનારા બીજા અન્ય મહાત્માઓ અને એમની સાથે રહેતા હતા કુરુગણુ મુનિ. કુર એટલે ભાત અને ગળો એટલે ઘડો, મટકું. ઘડો ભરીને ભાત જેમને રોજ ખાવા પડતા હતા માટે નામ પડી ગયું છે કુરુગણુ મુનિ. અલગ નામ તો કદાચ લલિતાંગ મુનિ હતું. હવે આ મુનિ ભગવાન સંવત્સરીનો દિવસ આવ્યો, મહાન પર્વ, સંવત્સરી જેવું પર્વ. અને માસક શમન કરનારા મહાત્માઓને આજે 30મો ઉપવાસ. અને ગળો ભરીને જ્યારે ભાત લઈને આવ્યા અને બતાવ્યું, હવે એમને અસાતા વેદનીય કર્મનો ઉદય એટલો બધો ભયંકર હતો, ક્ષુધા વેદનીય નામ કર્મ એટલું બધું ભયંકર પરેશાન કરતું હતું કે ખાધા વગર ચાલે નહીં, ભૂખ સહન ન કરી શકે. એમને પેટમાં કંઈક તો નાખવું પડે. વિચાર્યું કે સંવત્સરી જેવો મહાન પર્વ છે, દિલમાં દુખતો હતું, દિલમાં ડંખતો હતો, દિલની અંદરમાં એક કશિશ તો હતી, અંદરમાં એક ટીસ ઊભી થતી હતી કે આવા દિવસોમાં પણ ખાવું પડે છે, પણ મજબૂર હતા. અને જ્યારે માસક શમણવાળા મહાત્માઓને બતાવ્યું, હવે જોજો
દુર્જન માણસ કેવા હોય છે? તિરસ્કાર કર્યો. પહેલા નંબરમાં સજ્જન માણસ પ્રેરણા કરે, પ્રેમ સાથેની પ્રેરણા કરે, જ્યારે દુર્જન વ્યક્તિઓ તિરસ્કાર કરે. લો, આજે પણ ઘડો ભરીને ભાત ખાવાના, આજે પણ શરમ નથી આવતી. આજે તો સંવત્સરી મહાપર્વ છે. આજે તો છોડો કે સાહેબ સાચી વાત છે, આપના જેવું સત્વ નથી, આપના જેવી તાકાત નથી, આપના જેવું મનોબળ નથી, આપના જેવું શરીર બળ નથી. હવે બધી વાતો રહેવા દો. હવે થાય તકલીફ તો થયા કરે, તકલીફ તો અમને પણ થાય છે. અમે માસક શમણ કરીએ છીએ, શું અમારું શરીર છે પથ્થર નથી? અમને પણ થાય છે. આજે આ પણ ભાત ખાવા માટે બેસી ગયા, શરમ નથી આવતી અને અંદરમાં થૂંક્યા. પણ તમે જોજો, સજ્જન હતા, વચન નથી બગાડ્યા, કહી શકતા હતા. લો, તમે માસક શમણ કરો એટલે શું થઈ ગયું? બીજાને ઉતારી પાડવાના, બીજાને હલકા બતાવી દેવાના. આજે ઘણા ધર્મિષ્ઠ વ્યક્તિઓ ઘરમાં ધર્મ કરતા હોય તો દીકરા દીકરીઓને, અથવા તો પત્ની બહુ ધર્મિષ્ઠ હોય તો પતિને પણ છે ને ક્યારેક ઉતારી પાડતી હોય છે. લો, કંઈ ધર્મ વરમ તો કરતા નથી, શું કરશો? ચલો ચલો આવો, પ્રવચનની અંદરમાં આવો. એવી રીતે કહેશો તો કદાચ નહીં આવે, બિલકુલ નહીં આવે. પ્રેરણા કરવાની છે, પરંતુ પ્રેમ સાથે. સજ્જન વ્યક્તિ અને દુર્જન વ્યક્તિના વચનના વ્યવહારોથી ખબર પડે છે કે આ સજ્જન છે કે દુર્જન છે. કારણ કે સત્તામ અસત્તામ ચ વચના યત્તા ખલુ વ્યવહારહા. એના વ્યવહારો વચનને આધીન છે, સજ્જન હોય કે દુર્જન હોય. બંનેને બોલીને જ પોતાની વાત વ્યક્ત કરવાની છે, પરંતુ કોણ કેવી રીતે બોલે છે એ ઉપરથી સજ્જન દુર્જનની માપ નક્કી થઈ જાય છે. પોતાની ભાષા નહીં બગાડે, સામેની વ્યક્તિને સમજાવવાની છૂટ, સામેની વ્યક્તિને રસ્તો બતાવવાની છૂટ, સામેની વ્યક્તિને માર્ગ ચીંધવાની છૂટ, સામેની વ્યક્તિને આગળ વધારવાની છૂટ, પરંતુ અસભ્ય ભાષાઓની અંદરમાં નહીં, ઉતારી પાડીને નહીં. સજ્જન વ્યક્તિ પહેલા પ્રેરણા દેશે, પછી પ્રેમ બતાવશે, ત્રીજા નંબરમાં પ્રોત્સાહન કરશે. હું છું ને તમારી સાથે, ચલો ચિંતા નહીં કરો, હું પણ ઉપવાસ તમારી સાથે કરીશ. ઓલો કે ભાઈ મને એકલાને નહીં ભાવે, ઉપધાન કરવા જવું છે, ચલો ઉપધાન કરવા હું જઉં છું. ચલો ઉપધાન કરવા માટે ગિરનારની ગોદમાં, શત્રુંજયની ગોદમાં, ચલો ગુરુદેવના પ્રવચનો સાંભળીશું, 48 દિવસનું સાધુ જીવન વિતાવીશું. ચલો ને ગુરુદેવ સાથે આપણે વિહારોની અંદરમાં જઈએ. ઓલો થોડોક ઢીલો પડતો હોય, ચિંતા નહીં કર, હું પણ તારી સાથે છું ને, આઈ એમ વિથ યુ, હું પણ તારી સાથે આવીશ. ચલો આપણે સાથે જઈએ, આપણે બધા સાથે આરાધના કરીશું. તો પ્રેરણા છે ને એકલો કરે, બીજાને પોતે ન કરે, પણ બીજાને કહેવાનું હોય એ પ્રેરણા. પ્રેમ સાથે કે પ્રેમ, પ્રોત્સાહન એટલે સાથે પોતે ઊભો રહે. ત્રીજા ચોથા નંબરની અંદરમાં પ્રકાશ આપે. સજ્જન વ્યક્તિની વાણી પ્રેરણાદાયી હોય, પ્રેમ સાથેની હોય, પ્રોત્સાહનકારક હોય, એને એક જીવનનો પ્રકાશ બતાવી આપે. એક અંધારી ગલીની અંદરમાં અટવાતો હોય, અંધારાની અંદરમાં અટવાતો હોય, મૂંઝવણના ધુમ્મસની અંદરમાં એની જીવનની ગાડી ફસાઈ ગઈ હોય તો એક શબ્દોનો પ્રકાશ નાખે. દોસ્ત, જો આ માર્ગે ચાલ્યો જા, બહુ વાંધો નહીં આવે. પરમાત્મા મહાવીરે ચંડ કૌશિકને એ જ કર્યું કે એવો પ્રકાશ બતાવ્યો, શબ્દોનો પ્રકાશ એવો ફેંક્યો કે આગળ નીકળી ગયા. પાંચમા નંબરની અંદરમાં એની પ્રશંસા કરતા રહેશે. વાહ, બહુ સરસ, તમે ધર્મ શરૂ કરી દીધો, સરસ મજાની પૂજા કરો છો, બહુ તમે સરસ મજાની આરાધના કરો છો, તમે આજે પ્રતિક્રમણ બહુ સરસ કર્યું, તમે આજે માતા પિતાનો કેટલો બધો સરસ વિનય કર્યો, તમારી ઉપર મમ્મી આટલી ગુસ્સે થઈ ગઈ છતાં પણ તમે કોઈ પણ શબ્દ ન બોલ્યા. વાહ, બહુ સરસ, બહુ તમે સરસ વાત કરી. હું તમને એક વાત કરું, અમે અત્યારે બેઠા છીએ સાપુતારા તીર્થમાં. આ પ્રવચનો હું સાપુતારા તીર્થમાંથી કરી રહેલો છું. અદ્ભુત તીર્થ છે, ગિરિમથક છે, કુદરતી સૌંદર્યથી લહેરાયેલું છે. અહીંનું જંગલ, અહીંનું વાતાવરણ, અહીંની પ્રકૃતિ એટલી સુંદર છે કે એમ થાય કે બસ અહીંયા રહી પડીએ. એટલું સરસ જંગલનું વાતાવરણ, એમાં રોજ નવા નવા પરિવારો આવતા જ રહે, નવા નવા પરિવારો યાત્રા કરવા માટે. અને હમણાં ક્રિસમસ વેકેશનના દિવસો છે એટલે સતત યાત્રિકોની અવરજવર ચાલુ જ છે તીર્થમાં. ધર્મશાલાનું કમ્પાઉન્ડ લગભગ ગાડીઓથી હાઉસફુલ રહેતું હોય છે, ધર્મશાલા પણ ફૂલ રહેતી હોય છે. એમાં મેં ગઈકાલે એક દ્રશ્ય જોયું. બે બહુ યુવાન પણ ન કહેવાય અને બહુ નાની પણ ન કહેવાય એવી બે દીકરીઓ પોતાની દાદીમાનો, બંને દીકરીઓએ દાદીમાના એક એક હાથ પકડેલા હતા. દાદીમા એટલા બધા વયોવૃદ્ધ હતા કે ચલાતું નહોતું. આમ આપણને લાગે કે જે રસ્તો તય કરવાની અંદર માત્ર 1 જ સેકન્ડ લાગે, જે ચાલતા દાદીમાને કદાચ 5 થી 7 મિનિટ લાગે. ભોજનશાલાથી પોતાની ધર્મશાલા તરફ લઈ જવા માટે એક છોકરીએ એક હાથ પકડેલો અને બીજી છોકરીએ દાદીમાનો બીજો હાથ પકડેલો. અને એટલા બધા પ્રેમથી ધીરે 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 દાદીમા ચાલતા હતા. અને
હું જ્યાં બેઠેલો છું ને બરોબર એના બારણામાંથી મને આ દ્રશ્ય દેખાતું હતું. દ્રશ્ય મને બહુ સરસ લાગ્યું કે આ જમાનાની ભણેલી ગણેલી દીકરીઓ, યુવાન પણ દેખાય અને આમ જોવા જઈએ તો કદાચ નાની ઉંમરની પણ હશે, પરંતુ આવી દીકરીઓ દાદીજીની આટલી સરસ મજાની સેવા કરે. એટલે મારા ઉપાસની પાસેથી પસાર થયા એટલે હું બહાર ગયો. દરવાજા ઉપર જોયું, બહુ સરસ મજાની દેખાતી બે દીકરીઓ દાદીમાને પ્રેમથી ધીરે ધીરે આગળ લઈ જતા હતા. મેં એમને કીધું, બેટા બહુ સરસ, તમારું આ દ્રશ્ય મને બહુ ગમ્યું કે તમે દાદીજીની આવી સરસ મજાની સેવા કરો છો. અને દાદીજી એ વખતે મથે મંડામી તો બોલ્યા, પણ બોખા મોડે હસતા હસતા કીધું, સાહેબ બંને મારી પોતરીઓ છે, ટ્વિન્સ છે, એટલે બંને સરખી દેખાય છે. સાહેબ બહુ સરસ મારી સેવા કરે છે. આ બોલતા બોલતા દાદીમાના ચહેરા ઉપરની જે પ્રસન્નતા હતી અને મેં દીકરીઓની બહુ પ્રશંસા કરી. એમ કહ્યું, બેન ખરેખર બેટા તમને ધન્યવાદ આપું છું, આવી દાદીજીની સેવા કરજો. આ દાદીજીના જે આશીર્વાદ મળશે ને, જિંદગી તમારી ન્યાલ બની જવાની. દીકરીઓ પણ હસતા હસતા કીધું, જી ગુરુદેવ સેવા કરીશું. પરંતુ પાછી વળીને જ્યારે મારાથી આગળ નીકળ્યા અને મેં લોકોને પાછળથી દેખાતા હતા, બરોબર જોયું, છેક ધર્મશાળા સુધી દાદીજીને પ્રેમથી લઈ ગયા. કોઈ ઉતાવળ નહીં. બીજા હોય તો જલ્દી ચાલો ને દાદીજી, ઝટ ચાલો ને દાદીજી, બહુ તમને વાર લાગે છે, તું લઈ જા ભાઈ, હું નહીં લઈ જાઉં, મને નહીં ફાવે. દાદીજીને પછી મારે સાચવવાના. કદાચ મમ્મી પપ્પા એના હશે, એ લોકો પરિવાર કદાચ ભોજનશાળામાં બેઠેલા હશે, પરંતુ બંને જણાએ જમવાનું ઝટપટ પતાવી પોતાના દાદીજીને આટલા પ્રેમથી લઈ ગયા. મેં એટલી બધી પ્રશંસા કરી. હું તમારું આ દ્રશ્ય મને બહુ ગમ્યું કે આ જમાનાની ભણેલી ગણેલી યુવાન દીકરીઓ કોણ સેવા કરવા તૈયાર છે અને આવી સરસ મજાની સેવા કરે છે. વાહ, કહેવું પડે તમારા સંસ્કાર. દીકરીઓને પણ બહુ ગમ્યું કે ગુરુદેવે અમારી પ્રશંસા કરી, અમારી તારીફ કરી. કદાચ એના પપ્પા મમ્મીને પણ કીધું હશે કે આજે એક મારા સાહેબે અમને બહુ સરસ ધન્યવાદ આપ્યા, અમારી તારીફ કરી, અમારી પ્રશંસા કરી. તો આ સજ્જન વ્યક્તિનું લક્ષણ છે કે સારું દેખાતું હોય તો એની પ્રશંસા કરવાની. એટલે સજ્જન વ્યક્તિ અને દુર્જન વ્યક્તિના વચન વ્યવહારો વચનને આધીન છે. વચનાયત્તા, સંસ્કૃતમાં વચનાયત્તા એટલે વચનને આધીન. બોલ્યા વગર તો કોઈ વ્યવહાર થવાનો જ નથી. હું પણ તમારા ઘરે વરવા માટે આવીશ તો મારે બોલવું તો પડશે ને કે મારે શું ખપ છે, મારે કઈ વસ્તુ વરવી છે. તમે પણ સામે મને બોલશો ને, સાહેબ પધારો, હું ધર્મલાભ કહીશ, તમે સામે મને પધારો એમ શબ્દ કહેશો, તો આ બધા વ્યવહારો વચનને આધીન છે. હું તમારા ઘરે આવ્યો અને હું ધર્મલાભ બોલું અને તમે કશું જ ન બોલો તો મને એમ લાગે કે ભાઈ આને હું આવ્યો નથી ગમ્યું. તો પધારો શબ્દ બોલો એટલે મને ખબર પડે કે નહીં, એને ગમ્યું છે કે હું આવ્યો છું. એટલે વચનને આધીન વ્યવહારો થઈ ગયા. હવે વચનને આધીન વ્યવહાર છે તો સજ્જન વ્યક્તિ શું બોલશે અને દુર્જન વ્યક્તિ શું બોલશે, બસ એટલું આપણે જાણવું છે. આપણે સજ્જન છીએ તો આપણા મોઢામાંથી પ્રેરણાદાયી શબ્દો નીકળે, પ્રેમ સાથે નીકળે, પ્રોત્સાહનકારક શબ્દો નીકળે, પ્રકાશ આપનારા શબ્દો નીકળે, પ્રશંસા કરનારા શબ્દો નીકળે, વ્યક્તિની પ્રગતિ થાય એવા પ્રકારના શબ્દો નીકળે. કોઈક વ્યક્તિ ઉદ્ધાન કરવા તૈયાર થયો, નાની ઉંમરનો દીકરો, કોઈ નાની ઉંમરના દીકરા દીકરીઓ સંયમ જીવન સ્વીકારવા તૈયાર થયા, અથવા તો કોઈક નાનો યુવક બહુ મોટો બિઝનેસ કરવા તૈયાર થઈ ગયો. હવે એવા સમયમાં છે ને એને પ્રગતિકારક શબ્દો કહેવાના. હા બેટા જાઓ, કોઈ ચિંતા નહીં કરો, આગળ વધો, તકલીફ તો બધે આવે છે, હિંમત નહીં હારતા, આગળ વધજો. બીજી વ્યક્તિ હોય તો હવે તમારી ઉંમર જોવો, આટલી નાની ઉંમરે દીક્ષા લેવાતી હશે, આટલી નાની ઉંમરે અઠ્ઠાઈ કરાતી હશે, આટલી નાની ઉંમરે માસક શમન કરાતું હશે, તમારી તાકાત છે, રહેવા દો, હવે તમારાથી નહીં થાય. આ તમે શું કર્યું? પ્રગતિકારક શબ્દો નથી આપ્યા, બચારો પાછળ પડી જાય. પછી પીઠબલકારક, એને પીઠબલ મળે, આપણો શબ્દોનો સધિયારો મળે, એને મનની પ્રસન્નતા મળે એવા શબ્દો વાપરવાના. સજ્જન વ્યક્તિ પ્રેરણા, પ્રેમ, પ્રોત્સાહન, પ્રકાશ, પ્રશંસા, પ્રગતિ, પીઠબલ અને પ્રસન્નતાકારક, આવા જેટલા પણ સારા શબ્દો છે એવા શબ્દો દ્વારા એ વ્યક્તિ બોલે છે, એને સજ્જન કહેવાય છે. હવે દુર્જન શું કરશે? તિરસ્કાર કરશે. પહેલા નંબર પ્રેરણા નહીં કરે, તિરસ્કાર. હવે રહેવા દો, હવે મૂકી દો, ચલો હું કરી લઈશ, જાઓ, નથી ભાવતો હું કરી લઈશ. અરે એમ કેમ કહેવાનું? કાંઈ વાંધો નહીં, તમે જાઓ, હું કામ બતાવી દઈશ, હા, ચિંતા નહીં કરતા. આ શું કહેવાય છે? સજ્જન. પણ દુર્જન વ્યક્તિ તિરસ્કાર કરશે, પછી અનાદર બતાવશે. કામ કરશે ખરો પણ આદર ભાવ નહીં, ઠીક છે હવે કરવા માટે કરી લેવાનું. પછી પ્રશંસાના બદલે નિંદાકારક શબ્દો, પ્રેમના બદલે જાણે કે એક અહેસાન જતાવતા હોય, જાણે કે આપણું કામ કરીને અહેસાનું જાણે આપણી ઉપર કરી લેતા હોય અને 10 વખત આપણને યાદ કરાવતા હોય. આ બધા દુર્જનના લક્ષણો છે. એ વચનો જ એવા બોલે
કે આપણને એમ થાય કે યાર આને કામ બતાવ્યું ખોટું કર્યું, નહોતું બતાવવા જેવું, પણ હવે કામ બતાવી દીધું છે, ચીંધી દીધું છે, કરશે પણ ખરો, લો બતાવી દીધું તમારું કામ. અમે કે તમારી જેવા નથી કે ના પાડીને ખડા રહી જઈએ. ભાઈ મેં ના નથી પાડી, પણ મને નથી અનુકૂળતા. હવે અનુકૂળતા હોય કે ના હોય, અમે બેઠા છીએ ને, કહી દેવાનું જાઓ નોકર છીએ અમે તમારા ઘરના, બધું કામ કરી લઈશું. આવા બધા શબ્દો જે બોલવા એ દુર્જનને આધીન શબ્દો છે. પતિ પત્નીના વ્યવહાર હોય, ભાઈ ભાઈના વ્યવહાર હોય, સાસુ અને વહુના સંબંધો હોય, ગુરુ અને શિષ્યના સંબંધો હોય, શેઠ અને નોકરના સંબંધો હોય, આ બધા સંબંધોની અંદરમાં વચન શબ્દો ન બગડે એનું ધ્યાન રાખવા જેવું છે. 5મા નંબરમાં પણ આ જ વાત આવશે, પણ 4થા નંબરમાં એક અલગ વાત બતાવી કે સજ્જન કે દુર્જન આ વ્યક્તિના વ્યવહારો વચનને આધીન છે. એટલે વચન તો બોલવા જ પડશે. હવે કેવા વચનો બોલીએ છીએ એ ઉપરથી આપણી સજ્જન અને દુર્જનતાનું માપ નક્કી થાય છે. એટલે સજ્જન બનવું છે તો હવે શું બોલવાનું, કેવા પ્રકારના શબ્દો બોલવાના, એના આપણે પ્રકાર જોઈ લઈએ. 6 પ્રકાર છે કે, અને પછી બીજા પ્રકાર આપણે જોઈશું કે વાણીના 7 દોષ છે કે આ 7 દોષ વાણીની અંદરમાં નહીં આવવા જોઈએ. આપણી જે વાણી છે, આપણા જે ભાષા છે, આપણા જો વચન છે. હવે ઘણી વાર શું થાય છે, આપણે દલીલ કરીએ ને, આ સાંભળ્યા પછી મનમાં વિચાર આવશે, પણ ન માને તો શું કરવાનું? કેટલી વાર પ્રેમથી કહેવાનું? 1 વાર કીધું, 2 વાર કીધું, 3 વાર કીધું, પછી તો સાહેબ ગુસ્સો આવે કે ના આવે? મમ્મીને શું થાય, છોકરો ટીવી જોવા માટે બેઠો છે, ગેમ રમવા માટે બેઠો છે, અથવા તો બહાર રમવા ગયો છે, અથવા તો દોસ્તો સાથે વાતો કરવા માટે બેઠો છે, અને અહીંયા રસોઈ તૈયાર છે, કિચન બંધ કરવાનો સમય થઈ ગયો, અથવા તો છોકરાનો પરીક્ષાનો સમય છે, એને ભણવાનો સમય થઈ ગયો. દીકરો માનતો નથી, મમ્મીએ 2 વાર કીધું, 4 વાર કીધું, 10 વાર કીધું, બેટા ઉઠ, ભણવા લઈ લે, બેટા ભણી લે, ભણવાનો સમય થઈ ગયો, ગેમ તો પછી રમાશે. દીકરો ઊભો થતો નથી. હવે ઘણી મમ્મીઓની આ ફરિયાદ છે કે સાહેબ પછી છે ને ગુસ્સો આવી જાય છે, પછી ન બોલવાના શબ્દો બોલાઈ જાય છે, એની ઉપર અમારો હાથ ઉપડી જાય. સાહેબ એવા શબ્દો મોઢામાંથી નીકળે છે ને, નાલાયક છે ને, નીચ છે ને, પેટમાં પથ્થર આવ્યા તો વધારે સારું થાય. આવા બધા આ એક એક્ઝામ્પલવાળા શબ્દો જે મમ્મીઓ વ્યથા વ્યક્ત કરતી હોય છે મારી પાસે, એને બતાવું છું. તો એવા સમયની અંદરમાં એક જ કહેવાનું, આપણે એક જ સમજવાનું કે સામેની વ્યક્તિ નથી માનતી એ એની પાત્રતા છે, અથવા તો આપણું પુણ્ય ઓછું પડે છે. પણ હવે એના કારણે આપણે શબ્દો બગાડવા, આપણે દુર્જનની કક્ષામાં ઉભા રહી જવું, આપણે કર્મના બંધ કરવા, એ તો કેવું થયું, ગુનો એને કર્યો અને સજા આપણે ભોગવી. તો સાહેબ કંટ્રોલ કેવી રીતે કરવાનો? બસ કંટ્રોલ આ રીતે કરવાનો કે હું દુર્જન છું કે સજ્જન છું એ મારા વચન ઉપરથી ખબર પડવાની છે. વચનાયત્તઃ ખલુ વ્યવહારઃ સતામ અસતામ ચ. સજ્જન અને દુર્જનના બંનેને વચનને આધીન વ્યવહારો છે. હવે દુર્જન સજ્જન એને ગણાય છે કે જેના શબ્દો સારા નીકળે, મધુરા નીકળે, તમે એને ગમે એટલા પરેશાન કરો તો પણ શબ્દો સારા જ કાઢે. તો હવે એવા સમયની અંદરમાં તકલીફ થાય. હું પણ સમજું છું કે ઘરમાં રહેલો નોકર છે, એને 1 વાર કીધું, 2 વાર કીધું, 3 વાર કીધું, સમયસર ના આવે, બરોબર કામ ન કરે, થોડા લોચા મારે, સફાઈ બરોબર ન કરે, પછી સાહેબ શું કરે, મગજ તપી જાય છે, ગરમ શબ્દો નીકળી જાય છે, પછી થોડાક શબ્દો બગડી જાય છે. એ વાત હું પણ સ્વીકારું છું, મજબૂરી છે, વાત સમજી ગયો. પણ એના સમયની અંદરમાં આપણે દુર્જન બનવું એ જરૂરી નથી. મારે એવા શબ્દો શું કામ વાપરવાના કે મારે દુર્જન બની જવાનું, મારે ખરાબ બની જવાનું? તો હવે એ નક્કી આપણે કરવાનું છે કે મારે કેવા પ્રકારના વચનો બોલવાના. આ તકલીફ તો રહેવાની. સામેની વ્યક્તિની હવે એટલી સમજદારી નથી કે એક વ્યક્તિ જ્યારે મને પ્રેમથી કહેતો હોય તો મારે એની પ્રેમથી શબ્દો સાંભળી લેવા જોઈએ. દીકરા દીકરી હોય, માતા પિતાની સૂચનાને કે માતા પિતાની સલાહને માની લેવી જોઈએ, પણ હવે માનતા નથી. તો એની સામે એ તો નથી કે આપણે એને શબ્દો ખરાબ બોલીને સમજાવી લઈએ, પછી ગુસ્સો આવે, ભલભલાને આવે, વાત માનતા નથી, આવા નાવા છો, ક્યાં સુધી આવા નાવા રહેશો, ચલો ઊભા થઈ જા, ખાવો તો ખાવ, ન ખાવો તો કાંઈ નહીં, લો કે તમારી નોકરી નથી કે રાહ જોયા કરો, લો આ નાખ્યું, તમારે ખાવો તો ખાજો. આવા શબ્દો નીકળે, હું સમજું છું, પ્રેક્ટિકલ રીતે આવા શબ્દો નીકળી પડે છે મોઢામાંથી, કારણ કે તમે ઓલરેડી પહેલાં એને 10 વાર પ્રેમથી સમજાવ્યું છે. પણ હવે નથી જ માનતો તો એનો મતલબ એ નથી કે આપણે દુર્જન બની જવું. એટલા જ માટે આ મહાત્મા, આ સોમદેવ સુરીશ્વરજી મહારાજે કેટલા જીવન સંબંધી નીતિ વાક્યો આપણા માટે બનાવી દીધા, કેટલા સરસ મજાના, કે આપણે શું કામ વચનો બગાડીને ઊભા થઈ જવું, દુર્જન બની જવું, દુર્જનની કક્ષામાં આવી જવું. સામેની વ્યક્તિ કદાચ અધમ છે તો આપણે અધમ બનવાનું,
એનો મતલબ એ થયું કે કૂતરો ભસે માટે આપણે ભસી લેવાનું, કૂતરો ગધેડો આપણને લાત મારે માટે આપણે પણ લાત મારી દેવાની. આ તો એના જેવું થયું. કૂતરો ભસે છે કૂતરો છે અને આપણે નથી ભસતા, આપણે માણસ છીએ. આપણી ભૂમિકા અલગ છે, આપણી એક ઉચિત ભૂમિકા અલગ રહેલી છે. તો હવે વચનના 8 પ્રકાર, સજ્જન દુર્જન કોને કહેવાય એ તો આપણે શબ્દોચ્ચારો જોઈ લીધા. હવે 8 પ્રકારના વચનો છે, એવા શબ્દો બોલવાના જેનાથી આપણને નુકસાન ન થાય અને આપણે સજ્જન તરીકે રહી શકીએ છીએ. એ વાત આપણે આવતીકાલે વિચારીશું. રોજ એક સૂત્રો ઉપર આપણે વિવેચન કરતા જઈશું. નવી સવાર અને નવો વિચાર, એક નવો વિચાર પ્રાપ્ત કરીશું. અને કોશિશ કરજો, થશે, થોડીક મહેનત પડશે હું સમજુ છું, પણ થોડીક કોશિશ કરજો કે મારે શબ્દો બગાડવા નથી, મારે વચનો બગાડવા નથી, મારે ખરાબ બનવું નથી. બસ આ થોડી કોશિશ કરીશું તો ચોક્કસ ફરક પડશે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.